हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। मारा किचन में तमारू स्वागत है। आज आपणे बनावीशुं बहु ज गुणोथी भरपूर कड़वा લીમડાનું તેલ। તમે બધા જાણો છો, કડવો લીમડો આયુર્વેદિક વૃક્ષ છે। વૃક્ષની છાલ, થડ, તેના પાન, ફળ, ફૂલ, અંતરછાલ બધું જ દવા માટે ખૂબ જ ઉપયોગી છે। લીમડામાં એટલા સારા ગુણ છે, તેમાંથી ખાસ 7 ગુણો તમારી સામે શેર કરીશ। પહેલો ગુણ, વાળ માટે કડવો લીમડો ખૂબ જ ગુણકારી છે। વાળમાં ડેન્ડ્રફ હોય, વાળ કોઈ પણ પ્રકારે ખરે છે, જો નાના બાળકોને ગંદા હાથ લગાવવાથી વાળમાં જૂ પડી જાય છે, તે બધા જ માટે કડવા લીમડાનું તેલ ખૂબ જ ગુણકારી છે। જો તમે આ રીતે એકવાર કડવા લીમડાનું તેલ બનાવી લ્યો, બાદ બાળકોને નવરાવ્યા પહેલા 1 કલાક પહેલા તેના વાળમાં અને પૂરી સ્કિન પર માલિશ કરવાથી જો તો મરી જ જશે, સાથે સાથે સ્કિનના પણ કોઈ પ્રોબ્લેમ હશે તો દૂર થઈ જશે। 1 કલાક બાદ સ્નાન કરવાથી બધું જ દૂર થઈ જશે। બીજો ગુણ છે, સ્કિન માટે બહુ જ સારો છે। સ્કિનની કોઈ બીમારી હોય, જેવી કે ધાધર, ખરજવું, ખુજલી, ફોલ્લી જે પણ હોય, તેના પર કડવા લીમડાનું તેલ બનાવીને લગાવવાથી તેનાથી ખૂબ જ ફાયદા મળશે। કડવા લીમડાનો સાબુ બનાવીને સ્નાન કરવાથી પણ આપણી સ્કિન પર ધાધર, ખરજવું જેવા અનેક સ્કિનને લગતા પ્રોબ્લેમ દૂર થાય છે। કડવા લીમડાનો સાબુ બનાવવાની રીત મેં મારી ચેનલ પર આગળ શેર કરેલી છે, તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે। ત્રીજો ગુણ છે, જો તમારા દાંતોમાં પાયોરિયા હોય, દાંતોમાં જીવાત પડી જતી હોય છે, તો તેમાં કડવા લીમડાનું તેલ બનાવીને તેનાથી દંત મંજન કરવાથી બહુ જ સારા ફાયદા મળે છે અને દાંતોમાં પાયોરિયાની બીમારી છે તેમાં રાહત મળશે। સૌથી મોટો ગુણ છે ચોથો, જો તમને મેલેરિયા હોય, તાવ આવતો હોય, તો તે સમયે તમે લીમડાના પાનને વાટીને પીવાથી અથવા તેને ઉકાળીને પીવાથી તેનાથી ખૂબ જ ફાયદા થશે। તેમાં લીમડો એન્ટીવાયરલનું કામ કરે છે। ઘણી વખત લોકોને કડવા લીમડાનો ઉકાળો પસંદ નથી હોતો, ટેસ્ટી નથી લાગતો, તો તે સમયે તેમાં થોડું મીઠું અથવા સંચળ પાવડર કે મરી પાવડર એડ કરીને થોડો ટેસ્ટ અલગ કરીને તેને દિવસમાં 2-3 વખત આ ઉકાળો પીવડાવવાથી ખૂબ જ સારા ફાયદા થશે। પાંચમો ફાયદો એ છે કે પેટની અંદર બાળકોને જીવાત થાય છે। ઘણીવાર ગંદા હાથોથી તેને જમવાથી પેટમાં નાની મોટી જીવાત થાય છે, તો તેને પણ કડવા લીમડાનો ઉકાળો પાવાથી પેટમાં રહેલ જીવાત બહાર નીકળી જાય છે। લીમડામાં એક સારો એવો ગુણ એ પણ છે કે બ્લડની અંદર કોઈ ખરાબી હોય તો તેને સાફ કરવાનું જબરજસ્ત કામ કરે છે। છઠ્ઠો ગુણ એ છે કે આપણે ગરમ કપડામાં કપૂરની ગોળી યા ફિનાઇલની ગોળી મૂકવાથી કપડામાં તેની વાસ આવે છે, તો તેમાં કડવા લીમડાના પાનને સૂકવીને રાખવાથી કપડામાં જીવાત પણ નહીં પડે અને કપડાં સરસ રહેશે અને વાસ પણ નહીં આવે। ઘણી વખત આપણે અનાજ અને કઠોળમાં પણ જીવાત પડી જાય છે, તેમાં પણ કડવા લીમડાના પાનને સૂકવીને રાખવાથી તેમાં જીવાત નહીં પડે અને અનાજ અને કઠોળ સ્વચ્છ રહેશે। લાસ્ટ અને 7મો ગુણ છે, લીમડાના ઝાડને આઝાદ ઝાડ પણ કહેવામાં આવે છે, કારણ કે કડવા લીમડામાં કોઈ પણ પ્રકારની જીવાત નથી હોતી, એટલે તેને આઝાદ ઝાડ કહેવામાં આવે છે। બસ આ ગુણોને ધ્યાનમાં રાખીને આપણે કડવા લીમડાનું તેલ બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે। 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે। જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ। ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો। જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો
તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા વાળ અને સ્કિન માટે ખૂબ જ ગુણકારી કડવા લીમડાનું તેલ બનાવવા માટે આપણે પહેલાં તો ફ્રેશ લીમડાના પાન લેવાની કોશિશ કરવાની. આ પાનને મેં સારી રીતના ધોઈને કોરા કરીને લીધા છે. લીમડાના પાનમાં બહુ બધી માટી કચરો ચોટેલા હોય છે, તો તેનાથી તેલ બનાવીએ તો તેલ આપણું સારું ના બને, એટલે તેને સારી રીતના ધોવા પછી કોરા કરવા ખૂબ જ જરૂરી છે. તો જ આપણું તેલ સારું ગુણકારી તૈયાર થશે. તેના પાનને અલગ કરી લઈશું અને બાઉલમાં રાખતા જઈશું. ફ્રેશ લીમડાના પાનથી તેલ ખૂબ જ સરસ તૈયાર થશે. જો તમારા ઘરની આસપાસ ફ્રેશ પાન ના મળે તો સુકેલા જે પાન હોય તે પણ લઈ શકો, પણ કોશિશ કરવાની ફ્રેશ પાન લેવાની. દાંડલીનો ભાગ છે તેને અલગ કરતા જઈશું. તમે જુઓ છો ને તેની દાંડલી કાઢવી કેટલી આસાન છે. આરામથી ફટાફટ પાન અલગ થઈ જાય છે. પાનને અલગ કરવામાં કોઈ મહેનત નથી પડતી, આરામથી અલગ થઈ જાય છે. બધા જ પાન અલગ કરીને દાંડલીનો ભાગ અલગ કરી લીધો છે. આ પાન લગભગ 1 બાઉલ જેટલા થશે. તેને મિક્સર જારમાં એડ કરીને પીસી લઈએ. પાનને મેં દરદરા પીસી લીધા છે. તો આપણે જે બાઉલથી પાન લીધા છે તે જ બાઉલથી 1 બાઉલ કોપરેલ તેલ એડ કરીને ફરી તેને તેલ સાથે પીસી લઈએ. તમે જુઓ કેટલો સુંદર કલર આવી ગયો. આમાં આપણે બિલકુલ પાણી નથી નાખવાનું. ફક્ત જે બાઉલથી પાન લઈએ તે જ બાઉલ 1 તેલ એડ કરીને પીસી લેવાનું. એક વખત મેં તેલ એડ કર્યા વગર પીસી લીધા બાદ મેં તેલ એડ કરવાથી સારી રીતના પીસાઈને તૈયાર થઈ જશે. ત્યારબાદ જઈએ ગેસ તરફ. હવે આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે. તેમાં આપણે કડવા લીમડાના પાનને પીસ્યા છે તે કઢાઈમાં એડ કરીને ઉકાળી લઈએ. લીમડાનો પૂરો કલર તેલમાં આવી ગયો છે. આપણે આમાં કોઈ પણ પ્રકારના કલર એડ નથી કર્યા. એકદમ સરસ મનને ગમે તેવો કલર આવી ગયો છે. હવે ગેસને સ્લો ફ્લેમ પર પકાવીશું. સ્લો ફ્લેમ પર પકાવવાથી કડવા લીમડાના પાનમાં કડવા પણ હોય છે, ખારાશ હોય છે, તે તેલમાં સારી રીતના મિક્સ થઈ જાય. એટલે બેક્ટેરિયા કે કોઈ આપણી બોડીમાં હોય તો આ તેલ લગાવવાથી દૂર થઈ જાય છે. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે સ્લો ફ્લેમ પર જ ઉકાળવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ કે હાઈ નથી રાખવાની. જો મીડિયમ કે હાઈ ફ્લેમ પર ઉકાળીશું તો પાન બળી જશે અને પાનમાં રહેલા પોષક તત્વો પણ બળી જશે અને આપણું તેલ સારું ગુણકારી નહીં બને. એટલા માટે એકદમ સ્લો ફ્લેમ રાખવાની છે. સ્લો ફ્લેમ પર ધીરે ધીરે પકાવીશું એટલે પાનમાં જે ગુણ હોય તે બધા તેલમાં મિક્સ થઈ જાય, એટલે તેના બધા જ ફાયદા આપણને મળે. કડવા લીમડાની ખુશ્બુ કિચનમાં ખૂબ જ સરસ આવે છે. આજે તો ઘરમાં માખી મચ્છર તો છૂમંતર થઈ જશે. આમાં કોઈ આર્ટિફિશિયલ કલર ઉમેરવાની જરૂર નથી, કારણ કે લીમડાના પાનનો કલર જ એટલો સ્ટ્રોંગ છે ને કે કોઈ કલર ઉમેરવાની જરૂર નહીં પડે. મસ્ત મજાનો ડાર્ક ગ્રીન કલર આવી જશે. આપણે લીમડાના પાનને મિક્સર જારમાં પીસ્યા છે. તો તમારી પાસે ખાયણી દસ્તો છે તો તેમાં વાટીને પણ તેલ બનાવી શકાય છે. જો મિક્સર ના હોય તો જે સુવિધા ઉપલબ્ધ હોય તેનો ઉપયોગ કરીને તેમાં પીસીને તેલ તૈયાર કરી શકો. નાળિયેરના તેલની સાથે લીમડાનું તેલ બનાવવાથી ખુશ્બુ સરસ આવે છે. લીમડાની થોડી ખારાશ હોય છે, થોડી કડવાશ હોય છે, તે દવા કરતાં પણ વધારે કામ કરે છે. તેલને ઉકાળતા લગભગ 12 થી 15 મિનિટનો સમય થયો છે. તેલનો કલર સરસ ડાર્ક ગ્રીન કલર આવી ગયો છે. હવે વધારે ઉકાળવાની બિલકુલ જરૂર નથી. વધારે પાનને ડ્રાય નથી થવા દેવાના. આ રીતના થોડા ડ્રાય થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. હજુ તેલ ગરમ છે એટલે તે સરસ ડ્રાય થઈ જશે. બસ આટલું તો ઉકાળવાનું જ. 15 મિનિટ મેં ઉકાળ્યું છે. 15 મિનિટ ગેસની ફ્લેમ સ્લો જ હતી જ. હવે તેલને ઠંડુ થવા દઈએ. ઠંડુ થાય એટલે તેને બાઉલ પર ગળણી રાખીને ગાળી લઈએ. કેટલો પ્યારો કલર આવ્યો છે, તેટલું જ આ તેલ ગુણકારી છે.
કડવા લીમડાના તો વખાણ કરીએ તેટલા ઓછા છે. તેલનો એકદમ સરસ નેચરલ કલર આવ્યો છે. આ તેલને એકવાર બનાવીને તમે આખું વર્ષ સ્ટોર પણ કરી શકશો. બિલકુલ ખરાબ નહીં થાય. તમે જોયું ને કડવા લીમડાનું તેલ બનાવવું કેટલું આસાન છે. જો આપણે ઘરે તેલ બનાવીએ તો સાફ સફાઈનું ધ્યાન રાખીએ એટલે તે પૂરી શુદ્ધતા સાથે તૈયાર થાય છે. અને આપણે લીમડાના પાનને સારી રીતના પાણીથી ધોઈને કોરા કરીને તેનું તેલ બનાવ્યું છે. ઘરમાં આપણે દવા બનાવીએ તો ફ્રેશ તો બને જ, સાથે સાથે ગુણોથી ભરપૂર બને છે અને પૂરી શુદ્ધતા સાથે તૈયાર થાય છે. તો મિત્રો, મારો વિડીયો સારો લાગ્યો હોય, મારી મહેનત પસંદ આવી હોય તો પ્લીઝ 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 તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. ને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.